ગુડ મોર્નિંગ. જણાવો સમાચારોના બેસિસ પર કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં એડ કરીશું? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ તો ઘણા બધા આજે સમાચાર સ્ટોક છે ફોકસમાં રહેશે. તો બ્લોક ડીલ આજે કેફિન ટેક છે, તો કેપિટલ માર્કેટમાંથી બ્લોક ડીલના લીધે કેફિન ટેક આજે ફોકસમાં રહેશે. તો અહીંયા બી જે મને જોઈશું 1200 કરોડ આજુબાજુ જે બ્લોક ડીલ છે અને ફ્લોર પ્રાઇસ બી જો 919 રૂપિયા આજુબાજુ છે. તો બ્લોક ડીલના લીધે બી કેફિન ટેક આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અહીંયાથી વાત કરીએ તો HDFC બેંક. અહીંયા જોઈશું કંપની હવે LICમાં સ્ટેક વધારવા માટે અહીંયાથી મંજૂરી RBI દ્વારા અહીંયા જોઈશું તો હિસ્સો વધારવા માટે મંજૂરી મળી ગઈ છે. LICમાં હાલમાં જોઈએ તો 4.5% આજુબાજુ હિસ્સેદારી છે, વધીને 10% સુધી એ લોકો લઈ જશે. તો HDFC બેંક ખાસ ફોકસમાં રહેશે. નેક્સ્ટ બેન્કિંગમાં વાત કરીએ તો IDFC ફર્સ્ટ બેંક. અહીંયા ખાસ મહત્વના સમાચાર છે કે IDFC ફર્સ્ટ બેંકનું જે મોટું ફંડ રેઝિંગ થઈ રહ્યું છે એમાં જોઈશું ગિફ્ટ સિટી ખાતે જે IFSC બેન્કિંગ યુનિટ મારફતે $500 મિલિયન અહીંયાથી ફંડ એ લોકો એકત્ર કરવાના છે. જે બેંકનું ઇન્ટરનેશનલ ડેપ્ટ અને કેપિટલ માર્કેટમાં જોઈશું હવેથી કંપની જે એન્ટ્રી કરવા જઈ રહી છે. અને ગિફ્ટ સિટીમાં બી જો જે વૈશ્વિક અને નાણાકીય તરીકે જોઈશું તો અહીંયાથી જે ભૂમિકા છે વધારે મજબૂત થઈ રહી છે. તો IDFC ફર્સ્ટ બેંક માટે બી જોઈશું પોઝિટિવ સમાચાર છે તો ખાસ ફોકસ રહેશે. નેક્સ્ટ જોઈશું તો BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે MSCI જે સાથે જે એગ્રીમેન્ટ કર્યા છે જેમાં MSCI ઇન્ડેક્સ આધારિત જે ફ્યુચર અને ઓપ્શન શરૂ કરવાની અહીંયાથી લોકો યોજના લાવી રહ્યા છે અને એના માટે રેગ્યુલેટરી અપ્રુવલ છે અહીંયાથી જરૂર રહેશે. તો BSE જે નવું હવે ઓપ્શન અહીંયાથી જે શરૂ કરવા જઈ રહ્યા છે એના માટે ખાસ જાહેર કર્યા છે અને ઇન્વેસ્ટર જે ઇન્ડિયા માર્કેટ એક્સપોઝર હેજ કરવાની અહીંયાથી વધુ તકો અહીંયાથી મળશે અને વોલ્યુમ વધવાની બી અપેક્ષા છે જો નવું થાય છે. તો BSE પર એના લીધે અહીંયાથી ખાસ ફોકસ રહેશે. BL જેમ હમણાં વાત કરીએ BL આજે સમાચાર સ્પેસિફિક બી છે કે કંપની જે જાપાન સાથે છે સહયોગ છે અહીંયાથી ખાસ વધારવા જઈ રહી છે અને જોઈશું એના લીધે જે કંપનીના ડિફેન્સ રિલેટેડ કરાર જે ઓર્ડર બુક છે એ વધવાનાથી ચાન્સીસ અને BL આમે ઓર્ડર સ્પેસિફિક ફોકસમાં હોય છે તો આ બી અહીંયાથી રહેશે. નેક્સ્ટ ફોકસ કરીએ તો હન્ડાઈ મોટર્સ. અહીંયા જોઈશું ફરીથી પ્રાઇસ હાઇક રિલેટેડ સમાચાર છે. સપ્ટેમ્બર 2026થી કારના ભાવ અહીંયા જોઈશું તો બધા જ મોડલ ઉપર જે ઇન્ડિયન મોડલ છે ભાવમાં જોઈશું 1% સુધીનો અહીંયાથી વધારો કરશે. જેમાં જોઈશું ઇનપુટ કોસ્ટ અને જે કમોડિટી કોસ્ટ વધી રહ્યો છે એના લીધે કંપની અહીંયા નિર્ણય લીધો છે અને જે ઓપરેશનલ એક્સપેન્સ વધ્યા છે અને જીઓપોલિટિકલ ટેન્શનના કારણે હન્ડાઈ મોટરે ખાસ આમથી નિર્ણય લીધો છે. તો જોઈશું સપ્ટેમ્બર 2026થી જે નવી પ્રાઇસીસ અહીંયાથી લાગુ થશે તો હન્ડાઈ મોટર્સ બી ફોકસમાં રહેશે. ડૉક્ટર લાલપાત લેબ અહીંયા બી જોઈશું કંપનીએ જોઈશું નવી જે ડૉક્ટર લાલપાત લેબ જે ઇન્ડોમેડ જે અહીંયાથી જોઈશું એમની સ્થાપના કરી છે ઉઝબેકિસ્તાન અહીંયાથી જોઈશું એમને નવી કંપની બનાવી છે એટલે એમનું જે ઇન્ટરનેશનલ એક્સપાન્શન અને જે આઉટલુક છે એના માટે જોઈશું આ ખાસ કંપની આથી પણ કરી છે. તો ડૉક્ટર લાલપાત લેબ્સ અહીંયા બી ફોકસમાં રહેશે. એસ્ટરડેમ ક્વોલિટી કેર અહીંયા ગઈકાલે જે બ્લોક ડીલ હતી પણ બ્લોક ડીલના જોઈશું હવે નવું અપડેટ આવ્યું છે કે ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ છે એણે અહીંયા જો તો હિસ્સેદારી ખરીદી છે જેમાં જોઈશું ટોટલ બ્લોક ડીલ જે 4,451 કરોડની થઈ હતી. ઓલમોસ્ટ એક અહીંયાથી વેચ્યો હતો પણ સામે HDFC મ્યુચ્યુઅલ ફંડ ઓલમોસ્ટ 1.5 કરોડ શેર છે. કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડે 40 લાખ શેર ખરીદ્યા છે. સિટી ગ્રુપ દ્વારા 45 લાખ શેરની ખરીદી કરવામાં આવી છે અને જે ઇન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટેજીસ દ્વારા બી અહીંયા ટોટલ ખરીદારી કરવામાં આવી છે. એટલે પૂરેપૂરો ઓબ્ઝર્વ અહીંયાથી ચંક કર્યો છે. તો STDM હેલ્થકેર અહીંયાથી ફોકસમાં રહેશે. EMS લિમિટેડ અહીંયા બી જે હમણાં જોઈશું કંપની જે EMS L1 બિડર અહીંયાથી બની છે જેમાં કોટા અને રાજસ્થાનમાં જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંબંધિત અહીંયાથી કંપની કામ કરશે અને ટોટલ ડીલ વેલ્યુ અહીંયાથી જોઈએ તો 190 કરોડ આજુબાજુ ટોટલ ડીલ વેલ્યુ અહીંયાથી જોવા મળે છે. તો EMS લિમિટેડ અહીંયાથી ફોકસમાં રહેશે. અને લાસ્ટ વાત કરીએ તો લોહિયા ક્રોપ હાલની લિસ્ટેડ કંપની છે જોઈશું તો એના નંબર્સ કંપની આપ્યા છે તો નફો 4 ગણા વધ્યો છે 66 કરોડ 16 કરોડથી વધીને 66 કરોડ આજુબાજુ અને આવક ઇવન જો તો 59.5%થી વધીને 503 કરોડ આજુબાજુ. તો લોહિયા ક્રોપ આ બી સ્ટોક છે આજે ફોકસમાં રહેશે. બાકી જોઈએ તો IT સ્ટોક તો આજે રડારમાં રહેવાના છે કારણ કે જોઈશું વિદેશી અહીંયાથી ફોકસમાં છે. તો ઓલમોસ્ટ ક્રૂડ સ્ટોરી બી હાઇલાઇટ થઈ રહી છે આજે બ્લોક ડીલ લીધે. કેફિન ટેક બી ફોકસમાં રહેશે. બેન્કિંગ સ્ટોક ફોકસમાં છે આજે અને સાથે આવીશું રેલવે સ્ટોક પર આજે ફોકસમાં રહી શકે છે. યસ ઓકે, તો આ છે તમામ સંકેતો કે જેને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. આભાર અજય આપનું અમારા સાથે જોડાવા માટેના તમામ ડિટેલ્સ